જય શ્રી કૃષ્ણ. મનોમંથન દિવ્ય જીવનમાં નામ સ્મરણના ફાયદા વિશે વધુ આગળ જાણો. અને છેક સુધી મારો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણી ભક્તિ છે એનું ફળ આપણને શું મળતું હોય, પછી આપણા જીવનમાં કેવા પરિવર્તન આવે છે તે પણ તમે જાણી શકશો. જ્યારે નામ સ્મરણ થકી આત્મા પરમાત્મા તરફ જાય છે ત્યારે મરણને આપણે સુધારવા માટે પ્રતિક્ષણને સુધારી એમ કહેવામાં આવે છે. અને અંતર્યામીની જે આ પીછાણ આપણે કરીએ છીએ એના ફાયદાઓ આપણે આગળ જોયા તો આપણા જીવનની અંદર પ્રગતિ તરફ આપણે જતા હોઈએ છીએ, એટલે જીવનની સાર્થકતા તરફ આપણે આગળ વધતા હોઈએ છીએ. અને આ માટે આપણું અંતઃકરણ છે તે શુદ્ધ થયું હોય છે, વિવેક બુદ્ધિ જાગૃત થઈ હોય છે, ખરાબ સપનાઓ દૂર થયા હોય છે, બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય છે, ઈચ્છિત ફળની પ્રાપ્તિ થઈ હોય છે અને વૈરાગ્ય પણ પ્રાપ્ત થયું હોય છે. અને લૌકિક આસક્તિઓ જે છે એ ઈચ્છાઓ નષ્ટ થઈ હોય છે, મનની ભટકણ પણ ઓછી થઈ ગઈ હોય છે, સત્કર્મો તરફ આપણે આગળ વધતા પ્રેરણારૂપ બનીએ છીએ. અલિપ્ત રહેવાથી એટલે અનાસક્તિ આપણામાં આવવાથી અને સારી સારી ભાવનાઓનો નિર્માણ થાય છે. અને ભગવત એટલે કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ છે એ આપણો વધે છે, એટલે આપણી અંદરથી મોહ છે, ઈર્ષા છે, મત્સર છે એ નષ્ટ થતાં આપણે અમરત્વ પ્રાપ્ત કરવા માટે આગળ વધતા હોઈએ છીએ. અને એની માટે એકાંતની જે શાંતિ છે એ આપણને મળતી હોય છે. આનાથી આપણું આયુષ્ય પણ વધતું હોય છે. અને જેથી કરીને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળતા સમૃદ્ધિ તરફ આપણું નિર્માણ થાય છે, અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે, એટલે વૈભવ અને સુખ નિર્માણ થાય છે. તમામ સત્કર્મોનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે, તમામ ખરાબ કર્મો નષ્ટ પામે છે, સેવા ભાવનાનો વિકાસ થાય છે, અજ્ઞાન જેવો અંધકાર છે તે દૂર થાય છે અને ભગવાન છે એ તરફ આપણે અવિરત એની જે સેવાઓ છે એ કરતા થઈ જઈએ છીએ. ભગવાનનો સાક્ષાત્કાર આ રીતે થવાથી મુક્તિના અધિકારી આપણે બનીએ છીએ. આમ નવધા ભક્તિ છે એ આપણને અધ્યાત્મ તરફની સફર આપણી છે એ ઉત્કૃષ્ટ બનાવે છે. અને એની માટે પગથિયા એટલે કે સીડી રૂપ બનવા માટે પ્રથમ ભક્તિ સંતન કર સંગા એવું કહેવામાં આવ્યું છે. દૂસરી રતિ મમ કથા પ્રસંગા અને ત્રીસરી મતિ છે એ ગુરુપદ પંકજ સેવા, આપણી મતિ છે ગુરુની સેવામાં તત્પર થાય છે. અને ચોથી ભક્તિ મમ ગુણ કપટ તજી ગાન, કપટ છે એને આપણે છોડી દઈએ છીએ, ત્યાગ કરીએ છીએ અને મંત્ર જાપ આપણો દ્રઢ થાય છે. અને એમાં એટલો વિશ્વાસ આવે છે કે નિરંતર આપણે ભક્તિ કરતા થઈ જઈએ છીએ. અને છઠ્ઠમ શીલ વિહિત બહુ એટલે જે કર્મો છે એ કર્મો આપણા શ્રેષ્ઠ બનતા આપણું આચરણ છે એ શું બની જાય છે, સરસ મજાનું થઈ જાય છે. અને સાતો જન્મે જગ દેખા, ભગવાન છે એ આપણે 7 જન્મ સુધી મેળવી શકવાના અધિકારી બની જઈએ છીએ. એટલે આવી રીતે 8મો લાભ છે એ સંતોષ મળે છે અને સપનામાં પણ કોઈ દુઃખ આપણને આવતું નથી, એટલે સમભાવ થઈ જાય છે. અને 9મી સરળ એટલે આપણી ભક્તિ છે એનાથી આપણું સ્વભાવ છે એ સરળ બની જાય છે, કંઠોતિત ભાવના છે એ દૂર થઈ જાય છે, આપણે ધીર બની જઈએ છીએ, ગંભીર બની જઈએ છીએ. અને આવા સ્વભાવવાળા બનવાથી ભગવાનને તો આપણે મેળવી શકીએ છીએ, સાથોસાથ બીજે પણ આપણી પ્રગતિ પણ થતી હોય છે.